ચૂંટણીમાં 7માંથી 5 ઉમેદવારોના ફોર્મ રદ. હવે 30 મીએ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો. આજે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં થઈ હતી સ્ક્રુટિની દરમિયાન તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફોર્મનું થયું હતું ચેકિંગ. ફોર્મ ચકાસણી દરમિયાન 7 પૈકી 5 ઉમેદવારોનો ફોર્મ થયા રદ. ભાજપ કોંગ્રેસના 2 ડમી ઉમેદવાર ફોર્મ સહિત કુલ 5 ઉમેદવારના ફોર્મ થયા રદ. રદ થયેલા 2 ઉમેદવારોએ પાર્ટી મેન્ડેટ રજૂ નહીં કરતા ફોર્મ થયા હતા રદ. અન્ય પક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલી પૂર્તતા નહીં કરતા તેમનું ફોર્મ પણ રદ થયું હતું. આગામી 30મી તારીખે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે થશે હવે સીધી ટક્કર. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.